આપણે આજે મૂવી મજામાં નથી જરાય, કારણ કે આજે કંઈક ઓશિતાનું ફરફાર આવ્યો હોય સવારનો ને વાવડો અત્યારે ઉડ્યો હોય કે એની વાત જવા દો. એવડો વાદળું થયું ને સવાર માં સાટાઈ જો કે હબાવ રોગ આવી ગયા. આ બાજરો નાખો આપણે હલાવી નાખ્યો હો. બહુ જ અત્યારે થયું બધું વાતાવરણ ધકતા વાદળા કેવું ખતરનાક છે. આમ ધૂળ ત્યાંથી અર હોય. ઓહો બહુ જ ધૂળ ને ઓડે છે. હાવ જુઓ આ બાજુ આ નારિયેળી આખી હલાવી નાખી. જાવ આપણી નારિયેળી ને જો હલાવે તી આખી હતા ને આ બાજુ આપણી ઢાંકીને તો રાખ્યું હે પણ જતા હાવ તોય આ દે નાખ્યો. નારિયેળી નો મતલબ વિચાર થાય એવી નારિયેળી આખી હલાવી નાખે. હાવ બોથા મારવા નાખે. હાવ આ વાવાઝોડું હોય કે શું હોય કઈ ખબર નથી પડતા. આવું આઈ નોરા હું તો નારિયેળીમાં તાલ આવતું ચેટું રેવાય. આને જુઓ આ હજી તો આ ફાલ આવ્યો ઉપાડો લો એ હલાવી નાખે. આવો હતા પાછો હું તો એટલી વાવડો વધ્યો હોય. હા બહુ જ ધકતા જો ઓલી બાજુ આને જુઓ ઓલા બાજરાને તાલપત્રી ઉડે જોતા કઈ મૂકેલું નથી એમાં. અને આ તો તડકો નીકળ્યો વાવડો વધ્યો ને તડકો બધી ગજબ નો નીકળ્યો હોય. જોતા જો આ બોલો હવે કચરો હવે હે ઉડે હાવ ઉપરથી હાવ ગજબ નો. તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણે વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. ને આપણે આજે મૂવી મજામાં નથી જરાય, કારણ કે આજે કંઈક ઓશિતાનું ફરફાર આવ્યો હોય સવારનો ને વાવડો અત્યારે ઉડ્યો હોય કે એની વાત જવા દો. એવડો વાદળું થયું ને સવારમાં સાટાઈ જો કે હબાવ રોગ આવી ગયા હે. હું સ્કૂલે હતો ત્યારે ત્યાંથી પછી ફટાફટ આવ્યા બપોરે આપણે 12:30 ત્યાં તો સાટા ને હબાવ આવી ગયા હતા. અત્યારે વાવડો ઉડ્યો બપોરના થયા હે આપણે એક ગજબનો વાવડો ઉડ્યો ને જતા બાજરો નાખો આપણે હલાવી નાખ્યો હો. બહુ જ અત્યારે થયું બધું વાતાવરણ ધકતા વાદળા કેવું ખતરનાક છે. આમ ને ભગવાનને શું કરવું હોય અમે ખબર નથી પડતા. 2 દી થયા છે વરે પાછું આ થાય. આ બાજુ જુઓ તમને બતાવું ધૂળ ત્યાંથી અર હોય. ઓહો બહુ જ ધૂળ ને ઓડે છે. હાવ જુઓ આ બાજુ આ નારિયેળી આખી હલાવી નાખી. હાવ આ ભગવાન હાવ કાયમ ધબધબાટી જ બોલાવે. હાવ 2 દીએ જોતા ઓલી બાજુ આ વાવડો પેલા ઝાડવા નાખા જાય તે હાવ બોલાવે છે. બહુ જ નો વિડીયો ઓછી તને હું ક્યારે જતો હતો ઘરમાં સૂતો હતો. હું કંઈક અવાજ આવે જોયું તો આ જોયું 12 વાગે તો વાવડો દીએ હાવ બોલ. આપણે ઓલી બાજુ ઠાકે દીધું તો હજી બી ઠાવ મૂકે દઈએ એમ હશે તો. બહુ જ આની કર્યું અત્યારે તોફાન જ માની લ્યો કે તોફાન જ છે. હાવ આ જુઓ આ રાવણું અમારું જુઓ હાવ રૂપારો ફાલ આવ્યો હવે ભગવાનને હતા પણ હાવ હલાવીને કે હાવ હું આવી બધું કઈક થાય. આમ ને ભગવાન હવે આજે છે હનુમાન જયંતી. હનુમાન બાપાની કે બધાને હાજર રાખજો. વરસાદ ને પાછું જવા દો બધું તોફાન ને હતા. વાદળું તો જો ખાલી કેવું છે. બહુ જ નું ખરાબ છે. હાવ ભગવાનને શું કરવું આમાં. વાવડો બહુ હે યાર. આપણી નારિયેળી ને જો હલાવે તી આખી હતા ને આ બાજુ આપણી ઢાંકીને તો રાખ્યું હે પણ જતા હાવ તોય આ દે નાખ્યો. નારિયેળી નો મતલબ વિચાર થાય એવી નારિયેળી આખી હલાવી નાખે. હાવ બોથા મારવા નાખે. હાવ આ વાવાઝોડું હોય કે શું હોય કઈ ખબર નથી પડતા. આવું આઈ નોરા હું તો નારિયેળીમાં તાલ આવતું ચેટું રેવાય. આને જુઓ આ હજી તો આ ફાલ આવ્યો ઉપાડો લો એ હલાવી નાખે. આવો હતા પાછો હું તો એટલી વાવડો વધ્યો હોય. હા બહુ જ ધકતા જો ઓલી બાજુ આને જુઓ ઓલા બાજરાને ઓલી માં તાલપત્રી ઉડે જોતા કઈ મૂકેલું નથી એમાં.
બાજરો જો આખો દી હલાવીને બહુ જ વેચો વાવડો હવે. અચ્છા ખબર નથી પડતા આમાં. ભગવાન ભગવાન હવે શું કરવું. બહુ જ અત્યારે હતો એથી ડબલ વાવડો ઈડ્યો વધારે જો. અને વાદરા આખા કાળા કાળા છે ને એવું વાદરા કરતા આ બધું વધી જાય. કોક કોક છાંટા પડે વાવડો બહુ જ ન હોય જતા આખું ધણાવણું આસેડ આવે કોઈ. આ ભાગે એવી એસિડ આપણે તો ઉતમું કરી નાખ્યું હરામ આખું કાયદેસર વચમાંથી જોવા હતી જોવા એ ધૂળ ધૂળ જતા આમાં ઉડેથી સાવ. અને આ તો તડકો નીકળ્યો વાવડો જો ને તડકો ગજબ નો નીકળ્યો હોય જતા જોવા દો. બોલો હવે કચરો હવે હે ઉડે હાવ ઉપરથી હાવ ગજબ નો. આથી આમ બાજરાને તો આખો હલાવે નાખે હાવ. એક વાર જયારે હું બંધ થઈ જાવ ને તમે અવાજ સાંભળો ખાલી કેવો આવે છે. લગભગ મને લાગે કે આ વાવડો એવા હતા એ તો આખા વાદરાને ઉપાડીને હંમેશા જ નાખી દીધા હતા. કારું કારું બહુ જ કારું થયું આખું ઉપાડી નાખી દીધું. સવાર હતો એવું નથી. અરે બપોરે અમે 11 વાગે સ્કૂલે હતા ત્યાંથી જોયું હાવ કાળું કાળું વાદળું બહુ જ ન હતું. ત્યારે તો બહુ છાંટા ન વધારે હતા આપણા ગામમાં માપના છાંટા હતા. અને અત્યારે જો વાદળું આમ જાય પવન સાથે સાથે એટલો જ છે ઘટવાનું નામ નથી લેતો વધતો જ જાય બહુ જ નો. અને જો મિત્રો અત્યારે છે ને આપણે સમય કંઈક થયો જારવો જોઈએ આમ એક તો 5 ને 27 જેવું થયું મને કંઈ દેખાડું આમ દેખાડી દે જો 5 ને 27 થઈ ને અત્યારે વાતાવરણમાં કંઈ ફેર નથી ગયો. વાવડો જોકે ધીરો પડ્યો બપોરે તમે જોતા હતા અત્યારે 5 ને 27 થઈ એટલે વાદળા જો આવા થયા કાળા કાળા ને વાવડામાં કંઈ નથી ટૂંકમાં વાવડામાં ફેરાયો વાવડો બંધ થઈ ગયો. જો નાળિયેરી ઉપર તમને ખબર પડતી હશે એ ધીરો પડી ગયો ને એના વાહે જ આ પકડાણો હવે જતા કેટલા ટૂંકમાં ખતરનાક વાદળા છે. બહુ જ ખરાબ છે પણ હવે શું કરવું એની ઈચ્છા હશે એ કરશે ભગવાન. એટલે અમે તો જો કહે ને રમતું કંઈ ટાણું નહોતું જતું આમાં જોવે ને મગજનું નહીં કરવું તે માટે અમે ક્રિકેટ ચાલુ કર્યું હતું. એટલે 2 જણા ધીરે ધીમે રમતું કરતા હતા. બે એ યાદ આવ્યું કે લોકતા ઉતારી આવું કાજરી હું કાગળ એમ બતાવીએ બધું શું હોય. એટલે ખોટું મગજમાં હો રાખવું હોય જે ભગવાનને કરવું હશે કરશે. આપણે તો રમીએ ક્રિકેટ નાલો. હવે તો ક્રિકેટ રમતા રમતા પણ આજ વિચાર આવે કે આ વાદળા જોઈને એટલે વાદળા થોડાક દેખાતા એટલે એક મેં રીલ ઉતારી હતી આ ઉપર મારે ખોટું શું બોલવું તમે રીલ જોશો ને વરે કહેશો કે કંઈ બ્લોગમાં ન બોલ્યો એટલે આમાં એવું હે બાકી જો આમ. અને આ કંઈક મને તો વિચાર થાય જો દેખાય આમને ઊભું. અને કાલે રાત્રે થયું હતું નયનભાઈ જોઈએ કે નહીં જોઈએ ભાઈ કાલે સાંજે જોયું હતું ચાંદામાં મને શું થયું હતું ચાંદામાં મને ફરતા ને ફરતા શું થયું હતું એક ચાંદામાં હતો એને ફરતે કંઈક આખું નવીન જ થયું હતું. લગભગ અડધા જ માણસોએ જોયું નહીં મેં જોયું હતું એટલે સારું કહે કે મેં જોયું ચાંદામાં મને ફરતે ને ફરતે કંઈક થયું હતું. જ્યારે મારા ફોટો પડ્યો બતાવું તમને. અને સોરી મિત્રો આ કંઈ દેખાતું જ નથી આમાં સ્ક્રીનમાં કંઈ ખબર નથી પડતા. હા પૂછે જો આ વેચમાં દેખાય ને ચંદ્રમામાં હોય જો આ ફરતે દેખાય જો થોડું થોડું દેખાય એ રાત્રે વધારે દેખાય આમ સ્ક્રીનમાં અત્યારે પ્રકાશ હોય જો આ રહ્યું એવું ફરતે ને ફરતે જ થયું આ ચાંદામાં મને આમ નથી દેખાતું કંઈ ખબર નથી પડતા શું થાય છે. એટલે ચાંદામાં ફૂલ પ્રકાશ હતો ને ફરતે લાંબા ઓલામ થયું હતું ગોળ ને ગોળ આખું. એટલે એ બધા વિચારો હું ભગવાન હોય આપણે નથી પડતા ખબર.
અને મિત્રો આપણે જો હે ને તમે વિડીયો આગળ ક્લિપ જોઈ હશે, આપણે કહેતા હનુમાન બાબા પાસે, કારણ કે આજે છે હનુમાન જયંતિ, નકર શનિવારે જતો હોય. બાકી આવું કંઈક અત્યારે જો આમાં થયું છે, અજવાળો ગતનું ઓશિતાનું કંઈક નીકળ્યું. ક્યારનું ખાવા ધરું હતું અને ઓશિતાનું કંઈક ખાવા અજવાળું નીકળ્યું. બહુ જ નું ખાવા અજવાળું કંઈ માનો ગાયકુમાં કંઈ ખાવાની થાય. એટલે તમે આગળ ક્લિપ જોઈ છે એટલે એવું કાંઈ નથી થયું. ટૂંકમાં ઉપર વાદળું ને એવું બધું છે ને, બ્રાઇટનેસ ધીમી કરી હતી. ટ્રાય કરવા શૂટ એમ મસ્ત વિચાર્યું. ટૂંકમાં કીધું આપણે સિનેમેટિક આખું જોરદાર છે ને. બાકી જજો હમણાં કરો હું અહીંયાથી જરીક આમ સરખો વરી જાઉં તો અહીંયા ફોન જોજો હમણાં જો કેમ બાકી વ્યૂ થાય. બાકી જોરદાર ઉપર છે જો આજ ટાઈપ આખું કારું વાદળું છે. જો આમ બ્રાઇટનેસ કરો ને દેખાય નહીં ને એમાં ફરી ગયા આપણે પ્લાસ્ટિકને ઢાંકવાનું કામકાજ ચાલે છે. આપણે જુવાર ને ફટાફટ એને ઢાંકી દઈએ. આ બધું જો ને વાદળા જોવે ને થાય આપણે કંઈક. અને મિત્રો હું તમને હમણાં કહેતો હતો એટલે હું વાંધો આવ્યો હનુમાન બાપાના મંદિરે, કંઈ ઉતારામાં કંઈને વાંધો નહોતો. એટલે એમાં એવું થયું કે સાટા બારોબર પડવા માંડ્યા હતા. પછી હું ઝપટનો ભાગ્યો, ફટાફટ હનુમાન બાપાને પૈકી લાગી લીધું ને કીધું કે આ બધું કંઈ આવવા ન દેતા, અહીંયાથી આને રોકી દો. આ બધું જે થાય છે એને વાતાવરણમાં હાવ તમે બધું થાય. એટલે હનુમાન બાપાને આપણે કીધું એટલે ઝપટનો પછી એમ હા ભાગ્યો. એટલે વિડીયો બનાવવા જતો હતો મારે પાછું હું ભાગ્યું. હું છાટા પડે ને વેલેરો ઘરે ભાગું, કંઈક કરવા લાગીશ કામ એમાં એ થયું. અને બાકી જો તમને દેખાડતો હતો અંજવાળું જો એટલે કહ ચડ્યો હોય આ વાંભો, અને સામેની સાઈડે આવું અંધાર જેવું થયું, કારા વાદળા હાવ જોતા. અને ટાઈમ જેમ અત્યારે ટૂંકમાં કહે ને તો હમણાં 6 વાગ્યા હતા ને ત્યારે એટલે લાગતું હતું કે 7 વાગ્યા, 7 સાડા 7 જેવું થયું. અને જેમ 7 વાગ્યા ને તો એમ થાય કે અત્યારે 5-6 વાગ્યા. લાખું ઊંધું ટાઈમ ટેબલ બધું થઈ ગયું. ભગવાનથી ભૂલાઈ ગયું આજે ઊંધું થઈ જાય બધું. એટલે જો ત્યારે અત્યારે અંજવાળું એવું નીકળ્યું, તથા ઢાંકણું થઈ ગયું હતું. આ સાઈડે જે એમ જ છે જો અંધારી ડુંગર તો જો સામેની સાઈડ દેખાય આમાં, એટલે એવું દેખાય સામેની સાઈડ. અને મિત્રો અત્યારે છે ને કુદરતનો સાચો નજારો શું છે ને એ તમને બતાવું. આ કુદરતે બધું કરેલું હે. જુઓ આ તમે કાયદેસર ડ્રોઈંગમાં કે જોતા હશો કેમેરામાં, એ વાવ એક નંબર દેખાય છે મેઘધનુષ. આમાં કંઈક ભણવામાં આવતું જાનીવાલા પિનારા જાંબલીન કલર નાખા અલગ રોગ. અને બે પાસે છે જો, એક અહીંયા છે અને જો અહીંયા દેખાય. એમને એમ પાછું અહીંયાથી આમ જાય દેખાતું નથી, પણ વાં હે જો વાં નીકળે દેખાય છે. જો વાં નીકળી થોડુંક દેખાય. આ સાઈડનું મસ્ત દેખાય છે આમાં. હોતા કેમ થયું હા બાકી એક નંબર હાવ. એટલે આ કુદરતનો નજારો છે. જો કુદરત કેવી રીતે વાદળાઓમાંથી કલર કરી શકે. જો કાયદેસર ચોખ્ખું દેખાય છે, રાતો કલર ને પીળો કલર ને જાંબલી ને કાયદેસર હો, ચોખ્ખે ચોખ્ખું. જો નજારો જુઓ હાવ તમે. આજે અમે ફૂલ ઝૂમ કરીને બતાવું ને કાયદેસર ચોખ્ખા કલર જુઓ તમે કેમ દેખાય છે. વાદળામાંથી બન્યું ચોખ્ખું જો હાવ વાદળામાંથી. આને કહેવાય કુદરતનો નજારો. જુઓ સામેની સાઈડ એટલા પ્રકાશ છે ને સામેની સાઈડે જ આ પાછું થયું. અને પાછું એ પણ ટૂંકમાં કહે તો હાવ અલગ જ કે આ બધું ચોમાસામાં થવું જોઈએ. ચોમાસામાં થતું હોય એની જગ્યાએ અત્યારે જો આ થાય બધું. હવે શું કહું ભાઈ ભગવાનને. બાકી આ તમે જુઓ આને કહેવાય કુદરતનો નજારો, કુદરતનો ચોખ્ખો હાવ મસ્ત. એટલે અત્યારે જોવાની એવી મજા આવે છે, કોઈ ગમે એ ભલે થતું હોય પણ આને જોવાની અલગ જ મજા આવે છે. આખું તમને હું જો પુગાડ કે તમારાથી નહીં જોવાતો હોય ત્યારે આ સમયે, પણ હું બતાવી દઉં તમને. જો હું બેઠો ને તમે શું મૂંઝાણા. કુદરતનો નજારો હાવ જુઓ. મેઘધનુષ છે એટલે ભણવામાં પહેલાં આવતું આપણે કે જાનીવાલી પિનારા. આનું સૂત્ર આખું કેન ટૂંકમાં છે જાંબલી કલર ને આખું બોલ્યો એટલે આગળ પહેલાં કલરના અક્ષર છે.
એટલે જુઓ તમે. I said, Lord, have mercy. Take this pain from me. Yeah, Lord, have mercy. Take this pain from me. અને જો મિત્રો એક વસ્તુ કરું, આ આવું વ્યૂ દેખાય ને, જો હું આગળ થોડુંક બોલે ને ખાલી જોજો, આમાં આવું જોવાનું હાવ ડાર્ક થઈ ગયું ને રાઈટ, આમ જોજો 1 2 ને 3 કેમ બાકી 3 બોલો એ ભેગા અંજવારું થઈ ગયું ને આમ જો. इसको बोलते हैं हमारा जादू 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 મિત્રો. બાકી હવે આજે સાંજ સુધીમાં હું ભગવાનને કરવું હોય એ આપણે જોશું. હજી કાલે સવાર નહીં હારામાં હારી વરસાદની આગાહી છે. બાકી આજે આ જોવાની મજા આવે ગઈ. બાકી હાલો, આજનો વિડીયો તમને મારે કેવું તમને સારો લાગ્યો હોય કે મેં મહેનતથી બધું બતાવ્યું તમને, તો એક ખાલી લાઈક મારી દીજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે બધું મારું આવી ગયું. એમાં મારી મહેનત એમ થાય કે સફળ થઈ. તમે બધા ખાલી એટલું 2 વસ્તુ કરી નાખશો ને એટલે કાંઈ નથી કરવાનું. રાતું બટન છે એને માથે દબાવી દો ને લાઈક હશે એને માથે દબાવી દો એટલે રેડી. આવજો બધા. જય શ્રી રામ બધાને અને જય હનુમાન બાપા.